વિશ્વ આદિવાસી દિવસ તો આપણે ઉજવ્યો, સરકારે પણ ઉજવણી કરી, પણ આદિવાસીઓનું સરકારે છેલ્લા જે 75 વર્ષોમાં જે શોષણ કર્યું છે એનો વિકાસ નથી થયો, એની મારે આપણી સાથે વાત કરવી છે. માત્ર દિવસ ઉજવણીથી આપણી અસ્મિતા ટકી રહે વાત સાચી છે, પણ સાચી પરિસ્થિતિ આદિવાસીઓની શું છે? આજે ગુજરાતમાં 30 વર્ષથી ભાજપની સરકાર છે, એના પહેલાં 30-40 વર્ષ કોંગ્રેસની સરકાર રહી. આ 70-75 વર્ષમાં આદિવાસીઓની શું વિકાસ થયો? કશું જ નહીં. આજે ગુજરાતમાં 3.21 લાખ આદિવાસી બાળકો કુપોષણથી પીડાય છે. એનાથી મોટી વાત 2000થી વધુ આંગણવાડીઓ ભાડાના મકાનમાં ચાલે છે. 400 જેટલી આદિવાસી શાળાઓમાં શિક્ષકો પૂરતા નથી. આદિવાસીના આજે અંતરિયાળ વિસ્તારોમાં રોડ રસ્તા નથી બન્યા. કોઈ ડેડ બોડી હોય અથવા તો કોઈ બીમાર હોય તો જોડીમાં નાખીને કિલોમીટરો સુધી લઈ જવું પડે છે. આદિવાસીઓની જળ, જંગલ અને જમીન અત્યારે પણ હક વિહોણા આદિવાસીઓ એમને એમ બિચારા મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. અને આટલું હોવા છતાં 100 દિવસની રોજગારી પણ આદિવાસીઓને મળતી નથી. ભાજપના નેતાઓ ખાઈ જાય છે એના રૂપિયા પણ. અને મોટી વાત તો એ છે કે જ્યારે આ બધા મુદ્દાઓને આદિવાસી સમાજના હીરો જ્યારે ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિઓ ઉઠાવે ત્યારે આદિવાસી સમાજનો અવાજ દબાવવા આ આદિવાસી સમાજ વિરોધી ભાજપ સરકાર એને ખોટા કેસમાં જેલમાં નાખી દે અને દિવસો સુધી જેલમાં રહે એટલે એને ડરાવે, આદિવાસી સમાજ રૂંધે, આદિવાસી સમાજનો અવાજ રૂંધે એવી પ્રવૃત્તિ જે ભાજપ સરકારે શરૂ કરી છે એ ખૂબ જ પીડાદાયક છે. આજે આદિવાસીઓ ખૂબ પીડિત રહ્યા છે. તમે વિચાર કરો, ચેતરભાઈ વસાવા જેવા નેતાઓ અવાજ ઉઠાવે એ પહેલાં વન ખાતા આદિવાસીના ખેતરમાં જઈને રાત્રે 2 વાગે ઊભો પાક કાપી નાખે અને એનો અવાજ ઉઠાવે તો પણ જેલમાં નાખી દેવાય. એટલે આ તાનાશાહી છે, અંગ્રેજોથી બદતર છે. આગામી સમયમાં આદિવાસી સમાજ પર એનો જવાબ આવશે.